હાઇપરટેન્શન એ સાદી ભાષામાં આપણા જે બ્લડનું પ્રેશર જે નોર્મલી હોય, જે 130-80 મિલીમીટરથી નીચે હોય છે, એનાથી વધારે હોય એને હાઇપરટેન્શન કહેવામાં આવે છે. નોર્મલ ટાર્ગેટ બ્લડ પ્રેશરનો 130-80 કરતા નીચે હોવો જોઈએ. જેનાથી વધારે બ્લડ પ્રેશર હોય તો એને હાઈ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન કહેવામાં આવતું હોય છે. હાઇપરટેન્શન થવા માટે ઘણા બધા રિસ્ક ફેક્ટર જવાબદાર છે. એક તો જેનેટિક ફેક્ટર, એટલે કે ફેમિલી હિસ્ટ્રી, જેના ફેમિલીમાં બ્લડ પ્રેશર હાઈ હોય એને બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે છે. બીજું, ઘણા બધા ડાયટ અને લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ ભાગ ભજવે છે, જેમાં વધુ પડતું મીઠાનો ઇન્ટેક, એટલે કે સોલ્ટ ઇન્ટેક, હિડન સોલ્ટ જેવું કે પાપડ, અથાણા, ચટણી, ખાવાનો સોડા, એનું પ્રમાણ વધારે હોય. ઘણી વખત અનિયમિત લાઇફસ્ટાઇલ, ઉજાગરા, અપૂરતો ઊંઘ, અતિશય વર્કલોડ, સ્ટ્રેસ, સ્મોકિંગ, એક્સેસિવ આલ્કોહોલ, આ બધા પરિબળો બી હાઇપરટેન્શનને આવકારે છે. જેના કારણે યંગ એજમાં બી હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરની બીમારી થઈ શકે છે. આ ઉપરાંત કિડની અને અંતઃસ્ત્રાવી ગ્રંથિના રોગોના કારણે બી બ્લડ પ્રેશર થતું હોય છે, હાઈ બ્લડ પ્રેશર થતું હોય છે. મોટાભાગે જો બ્લડ પ્રેશર ગ્રેજ્યુઅલી અપ થતું હોય તો એના કોઈ લક્ષણ નથી હોતા, એટલે આપણે એને સાયલન્ટ કિલર કહેતા હોઈએ છીએ. પણ ઘણી વખત અચાનકથી બ્લડ પ્રેશર અપ થઈ જાય તો જેના કારણે પેશન્ટને માથું દુખવું, માથું ભારે લાગવું, ચક્કર આવવા, ખાસ કરીને માથાના જે પાછળનો ભાગ હોય, ઓક્સિપિટલ રિજન, એમાં પેન થવું, આ બધા લક્ષણો હોઈ શકે છે. હાઇપરટેન્શનના કારણે કોમ્પ્લિકેશન જેવા કે હાર્ટ એટેક, સ્ટ્રોક, એટલે કે પેરાલિસિસ, બધા લકવો, કિડની ફેલિયર, એના બી લક્ષણો થઈ શકતા હોય છે. જોખમોમાં મેં કીધું હમણાં એ પ્રમાણે તમારી ડાયટ એટલે લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ ઘણા બધા કામ કરતા હોય છે. વધુ પડતું જંક ફૂડ, સોલ્ટ ઇન્ટેક, હિડન સોલ્ટ ઇન્ટેક, અનિયમિત લાઇફસ્ટાઇલ, વધુ પડતું વજન, અનિયમિત ઊંઘ, ઓછી ઊંઘ, સ્ટ્રેસ, આ બધા ફેક્ટર કામ કરતા હોય છે. વ્યસન જેવા કે આલ્કોહોલ અને સ્મોકિંગ, જેના કારણે બી બ્લડ પ્રેશર વધવાના ચાન્સીસ હોય છે. અને એ કંટ્રોલ રાખવા માટે આપણે ખાસ તો ડાયટમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સોલ્ટ તમારે જે આપણે કહેવાય દાળ ભાત શાક રોટલી, ખાલી દાળ ને શાકમાં જેટલું આવે એટલું જ યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત ખાવાના સોડા, પાપડ, અથાણા, ચટણી વગેરે રેગ્યુલર યુઝ ના કરવા જોઈએ. વચ્ચે થોડોક સમયાંતરે ગેપ આપવો જોઈએ. વ્યસન જેવા કે તમાકુ, સિગરેટ, આલ્કોહોલ, એનાથી બચવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. આઈડિયલ વેઇટ મેન્ટેન કરવું જોઈએ. હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, જેમાં ફળફળાદી, શાકભાજી, આખા ધાન્ય, કઠોળ, લો ફેટ, ડેરી પ્રોડક્ટ્સ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. અને નિયમિત ચેકઅપ કરવું જોઈએ ડોક્ટર સાથે, જેથી તમે જો ડાયટ લાઇફસ્ટાઇલ ઉપરાંત બી જો બ્લડ પ્રેશર વધારે આવતું હોય તો એને આપણે ટ્રીટ કરી શકીએ. હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટમાં મેં આજે વર્ણન કર્યું કે ડાયટ અને લાઇફસ્ટાઇલ પરિબળોને કંટ્રોલ કરવા, મીઠું ઓછું ખાવું, રેગ્યુલર કસરત અથવા વ્યાયામ, ચાલવા જવું કે કોઈ બી એરોબિક એક્સરસાઇઝ કરવી, વેઇટ ટ્રેનિંગ બી કરી શકાય, પણ જે બ્લડ પ્રેશર કંટ્રોલ થયા પછી જ કરવું જોઈએ. આ ઉપરાંત નિયમિત ચેકઅપ કરી ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી ખૂબ જ જરૂરી છે. દવા સ્કીપ કરવાથી ફરી પાછું બ્લડ પ્રેશર વધવાની કે રિબાઉન્ડ હાઇપરટેન્શન થવાની શક્યતાઓ રહે છે. દવા તમારે પ્રોપર લેવી જોઈએ નિયમિતતાથી. ઓછું મીઠું લેવું, બહારનું ખાવાનું, જંક ફૂડ ઓછું લેવું, નિયમિત કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી, જે સાત્વિક ખોરાક ખાવો, આ બધા પરિબળો ધ્યાનમાં રાખવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે જે બ્લડ પ્રેશર વધતું હોય છે તેને ડેફિનેટલી અટકાવી શકાય છે. જેમ કે વધુ પડતું વજન છે, ડાયટ અનિયમિતતા, સ્લીપ ડિસ્ટર્બન્સ, સ્ટ્રેસ,
આ બધાના કારણે જો બ્લડ પ્રેશર હોય તો એને કંટ્રોલ કરી શકાય છે. જો જીનેટિક ફેક્ટર હોય આમાં તો એના માટે પ્રોપર તમારે દવા લેવી જરૂરી હોય છે. હાઇપરટેન્શન થી મેં જેમ કીધું એ પ્રમાણે હૃદય પર લોડ આવે છે, જેના કારણે હૃદયની દિવાલ જાડી થાય છે. વધુ લાંબો સમય રહેવાથી હાર્ટ એટેકનું અથવા હાર્ટ ફેલિયરનું બી રિસ્ક રહે છે. હૃદયનું પમ્પિંગ બગડી શકે છે. આ ઉપરાંત બ્રેન સ્ટ્રોક આવવાની શક્યતા વધી શકે છે. કિડનીને ડેમેજ થઈને કિડની ફેલ્યોરની શક્યતા વધે છે. આંખો પર અસર થઈ શકે છે. શરીરના બીજા અવયવ પર બી ખરાબ અસર થઈ શકે છે. જે મેં હમણાં વાત કરી એ પ્રમાણે જેટલા પરિબળો આપણે મોડિફાયેબલ છે કે જેને કંટ્રોલ કરવાથી બ્લડ પ્રેશર ઓછું કરી શકાય છે, એટલો કોમ્પોનન્ટ આપણે ઓછો કરી શકીએ છીએ. બાકીના જે પરિબળો છે કે જે આપણા હાથમાં નથી, જેવા કે જીનેટિક ફેક્ટર્સ છે, કોઈ કિડની રિલેટેડ પ્રોબ્લેમ છે, કોઈ એન્ડોક્રાઇન ગ્લેન્ડ રિલેટેડ એટલે અંતસ્રાવી ગ્રંથિ રિલેટેડ પ્રોબ્લેમ છે, તો એના પૂરતી આપણે પ્રોપર દવા જે તે રોગની અને બ્લડ પ્રેશર કંટ્રોલની દવા લેવી જરૂરી હોય છે. ડોઝમાં જોવા જઈએ તો રેગ્યુલર ચેકઅપ, સારું સાત્વિક ખોરાક લેવો જોઈએ, રેગ્યુલર કસરત કરવી જોઈએ, નિયમિત ચેકઅપ કરીને દવા લેવી જોઈએ. દવા લીધા પછી કંટ્રોલ આવ્યા પછી બી રેગ્યુલર સમયાંતરે એનું મોનિટરિંગ અને આગળની સારવાર અને વર્કઅપ કરવું જોઈએ. ડોન્ટ્સમાં જે વાત કરી પ્રમાણે મેડિકલ ચેકઅપ નિગ્લેક્ટ ના કરવું જોઈએ. રેગ્યુલર જે અનિયમિતતા છે, ડાયટ અને લાઇફસ્ટાઇલ, સુવાની અનિયમિતતાને અવોઇડ કરવી જોઈએ, અને મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, સોલ્ટ ઇન્ટેક ઓછું કરવું જોઈએ. બસ બ્લડ પ્રેશર એક સાયલન્ટ કિલર છે કે જેને આપણે ડેફિનેટલી પ્રોપર મેડિકલ ચેકઅપ કરીને આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. એના ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ છે જેને ઓળખીને કંટ્રોલ રાખી શકાય છે. ડાયટ, લાઇફસ્ટાઇલ અને દવાઓથી એને પ્રોપર કંટ્રોલ રાખી અને એના રિલેટેડ કોમ્પ્લિકેશન જેવા કે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, આંખો પર ખરાબ અસર, કિડની ફેલિયર જેવા રોગોને આપણે નિયમિત ચેકઅપ દ્વારા અને બ્લડ પ્રેશરના કંટ્રોલથી આપણે આ રોગોથી બચી શકીએ છીએ.